ઉત્તરાયણની આગલી સાંજે બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે ત્યારે ઉત્તરાયણના એક દિવસ પહેલા બજારમાં ખરીદી જામી છે। રાજ્યભરના અલગ અલગ શહેરોમાં ખરીદીનો માહોલ જામ્યો છે। પતંગ દોરીની ખરીદી માટે બજારમાં ભીડ જામી છે ત્યારે છેલ્લા દિવસે લોકો પતંગ દોરી લેવા માટે આવી રહ્યા છે। છેલ્લા દિવસે પતંગ ફિરકી ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે। ભાવમાં વધારો છે પરંતુ લોકોના ઉત્સાહમાં કોઈ જ કમી નથી। ત્યારે ભાવ ભલે વધારે હોય પરંતુ અહીંયા જે ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે તેમને મોંઘવારી નડતી નથી, કારણ કે છેલ્લી ઘડીની જે ખરીદી હોય છે તેના માટે હંમેશાથી બજારમાં ભીડ જામતી હોય છે। 13મી જાન્યુઆરીનો દિવસ અને તેમાં પણ જેમ જેમ સાંજ અને રાત થાય તેમ તેમ ભીડ વધુ જામતી હોય છે। ઘણા બધા એવા જે વિસ્તારો છે, રાયપુરનો ખાસ કરીને જે વિસ્તાર છે કે જ્યાં લોકો ખાસ કરીને વધુ પતંગ દોરી લેવા માટે આવતા હોય છે। તો ઉલ્લેખનીય છે કે છેલ્લી ઘડીની ખરીદી હાલમાં થઈ રહી છે અને આખા ગુજરાતભરમાં છેલ્લી ઘડીની ખરીદી થઈ રહી છે। ત્યારે આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાએથી હાલમાં છેલ્લી ઘડીની ખરીદી કેવી છે તે જોઈએ। ત્યારે અમારી સાથે અમારા સંવાદદાતાઓ પણ જોડાઈ ચૂકેલા છે। અમારા સંવાદદાતાઓ જોડાયા છે ત્યારે રવિ વડોદરાથી જોડાયા છે, ઉદય અમારી સાથે અમદાવાદથી જોડાયા છે, સુરતથી ચેતન જોડાયા છે, રાજકોટથી ગૌરવ જોડાયા છે। સૌપ્રથમ ઉદય, આપને પૂછવા માંગીશ કે જે રીતે 13મી તારીખ 13 જાન્યુઆરીનો દિવસ એટલે લોકો ઉમટી પડતા હોય છે પતંગ દોરી ખરીદવા માટે, અને જેમ જેમ દિવસ પૂરો થતો જાય તેમ તેમ ભીડ પણ વધતી જતી હોય છે। ઉદય, કેવો છે માહોલ? અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે અને 14મી તારીખે વહેલી સવાર એટલે કે 13મીની મોડી રાત અને 14મીની વહેલી સવાર સુધી જે છે આ પ્રકારે ખરીદી જે છે ચાલતી હોય છે। તમે જોઈ શકો છો અત્યારે કે ખાડિયા વિસ્તારની અંદર જે જૂના અને જાણીતા જે પ્રમાણે પતંગના જેટલા પણ દુકાનો છે આ તમામ જગ્યા ઉપર અત્યારે ભીડ જે છે જામેલી છે અને અલગ અલગ પ્રકારની પતંગો, અલગ અલગ પ્રકારના ફિરકા જે છે એ મળી રહ્યા છે અને આ જ પ્રકારે ભીડ જે છે જોવા મળતી છે। એના દુકાનદાર છે એની સાથે વાત કરીએ। શું નામ છે તમારું? જયશીલભાઈ, કેવા પ્રકારનો ઉત્સાહ જે છે આ વખતે ઉત્તરાયણનો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને કેવા પ્રકારનો પતંગ જે હોય છે એનો ટ્રેન્ડ છે આ વખતે? તો આ વખતે દરેક સાલના જેમ ઉત્સાહ વધારે જ છે। મારું માનવું છે કે જે પહેલાંનો જે ઉત્સાહ હતો એના કરતાં આ વખતે વધારે ઉત્સાહ છે। ટાઈમ ઘણો મળ્યો છે ગ્રાહકોને, કારણ કે ઉત્તરાયણ આ વખતે જે બુધવારે છે જે વચ્ચેનો દિવસ એટલે એ લોકોને ઘણો ટાઈમ મળ્યો છે। અને જો હવે નવા પ્રકારની વાત કરો તો આ વખતે પતંગમાં પંજાબી પતંગ છે નવા આવ્યા છે, બરેલીના સ્પેશિયલ પતંગો નવા આવ્યા છે, એ રીતે નવી નવી ફિરકીઓ આવી છે। બ્રાઝિલિયન ફિરકીનો બહુ સારો એવો ટ્રેન્ડ છે જે બહુ ડિમાન્ડ કરે છે લોકો। શું ખાસિયત શું છે આ પતંગોને અને દોરીઓની? પતંગોની ખાસિયત એ છે કે જે પંજાબી પતંગ છે એક સ્પેશિયલ પંજાબથી આવેલા હોય છે, અમે મંગાવીએ છીએ। એના ટોટલ પેપર આખી ક્વોલિટી અલગ હોય છે, ડિઝાઇન અલગ હોય છે। એ રીતના બરેલીના જે પતંગ છે એની બરેલીના પેપર અલગ જ હોય છે, એટલે તમે જે રેગ્યુલર પતંગ વાપરો એમાં ઘણો ફરક પડી જાય છે। ટૂંકમાં સારા હવામાં ઉડી શકે છે, ચગતા સારા હોય છે, બહુ મજા આવે। હવે લોકોને જે વેરાયટીનો શોખ હોય તો પછી લોકો લઈ જાય કે અમારે નવું શું છે, તો પછી એ લોકો ચગાવે છે અને એ કે પણ છે કે મજા આવે છે। એ થોડોક પતંગ તમારે હેવી આવે। કેટલાક ખરીદી કરવા આવતા કેટલાક લોકો સાથે આવતા હોય છે અને કેટલા પ્રકારની કેવા પ્રમાણની ખરીદી કરતા હોય? તો લોકો હવે કેવા છે ઘણા ગ્રુપમાં આવે છે, ભાઈબંધો સાથે 3-4 ભાઈબંધો આવી જાય, એકલા પણ આવે છે, એવું તો છે નહીં કે બધા જોડે જ આવે। પછી જેમ જેમ સાંજ પડે 4-5 વાગે પછી બધા પરિવાર બધા જોડે આમ ફ્રેશ થઈને બધું નીકળતા હોય છે ખરીદી કરવા માટે। સાથે સાથે બીજી એસેસરી જે હોય છે પતંગ ફિરકા સિવાયની વાત કરવામાં આવે તો બીજી કેવી કેવી એસેસરી અને શું શું એની ડિમાન્ડ છે? એક્સરસાઇઝમાં તો હવે કેવું છે કે રેગ્યુલર જે ટોપી ચાલતી હોય છે, LED લાઇટવાળા ચશ્મા આવે છે, એનિમલ માસ્ક આવ્યા છે, અલગ અલગ બધા ટ્રમ્પેટ જે પીપુડા કહીએ અલગ અલગ સાઇઝમાં આવે, ફૂટબોલના આવે, મોટા હરીના નાની સાઇઝ, મોટી સાઇઝ હરીના અલગ અલગ પીપુડા બધા આવે છે ડિમાન્ડમાં। કેટલાક સમય કેટલા વાગ્યા સુધી આ ખરીદી ચાલુ રહેતી હોય છે? તમારી દુકાન કેટલા વાગ્યા સુધી ખુલ્લી રહેતી હોય છે આખી? તમે ઉત્તરાયણ કરો છો કે નથી કરતા? કરીએ છીએ। હવે આમ અમારું જોવા જાવ તો 11:30 સુધી ચાલે, પણ હવે જેમ જેમ ઉત્તરાયણ આવે છે એમ અમારે 4 વાગ્યા સુધી ખરીદી ચાલુ જ હોય છે। રાતના 12 પછી તો તમે જુઓ તો તમારે ઊભા રહીને જગ્યા ના મળે, એટલે એવો ઉત્સાહ રહે છે। ભાવતાલની વાત કરીએ આપણે જયેશભાઈ, તો ભાવતાલ કેવા પ્રકારના આ વખતે પતંગ બજારમાં ફિરકાના પછી પતંગના જોવા મળે છે? ભાવમાં કહીએ તો બહુ ફરક પડ્યો નથી। 5% જે માઇનર જે વધે કોઈ પણ વસ્તુ એમાં જે ફરક પડે એ રીતનું જ છે। કોળીનો શું ભાવ છે?
કોળીનો ભાવ જોવા જાવ તો 120, 140, 160 રૂપિયા એવું કોળીથી ભાવ ચાલુ થાય છે. ફિરકીની વાત કરીએ ફિરકી પણ તમારે 600, 700 જેમ તમારે ડિમાન્ડ હોય અલગ અલગ. જે સુરતી માંજા બધા માગે છે એનો ભાવ અલગ હોય, બરેલી માંજા આવે એવું અલગ અલગ જેમ લોકો માગે. જે પ્રમાણે આપણે દુકાનદારની વાત સાંભળી એ પ્રમાણે તમે જોઈ શકો છો અત્યારે ખરીદી જે છે અત્યારે ચાલી રહી છે. અને 14મીની વહેલી સવાર સુધી, જે મેં પહેલાં પણ આપણે જણાવ્યું પ્રમાણે 13મીની રાત અને 14મીની વહેલી સવાર સુધી જે છે આ જ પ્રકારે અમદાવાદના બજારોની અંદર પતંગની ખરીદી જે છે એ થતી હોય છે. અલગ અલગ અને નવા જે પતંગો છે એની ડિમાન્ડ અત્યારે જોવા મળી રહી છે. મિથુન. જી ઉદય, આપ અમારી સાથે જોડાયેલા રહો. હવે જઈએ સુરત, જે અમારા સંવાદદાતા ચેતન જોડાયેલા છે. ચેતન, સુરતની તો ઘણી બધી વાતો ઉત્તરાયણને લઈને ઘણી બધી લગતી છે કે જેવી રીતે સુરતી માંજો હોય અથવા તો ઊંધિયું હોય, અને સુરતી લાલાઓ એ બાબતે બહુ જ મોજ કરતા હોય છે. એમ તો આખું ગુજરાત મોજ કરતું હોય છે, પરંતુ સુરતની કંઈક વાત અલગ હોય છે. જી મિથુન, કોઈ પણ વાર તહેવાર હોય, સુરતી લાલાઓ દરેક વાર તહેવાર તેની રંગેચંગે ઉજવણી કરતા હોય છે. ત્યારે ઉત્તરાયણનો પર્વ છે અને ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે સુરતના જે દગ્ગરબાર વિસ્તારના સીધા દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. દૂર દૂર સુધી જે લોકો છે તે લોકોની લાંબી કતારો અહીં જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો પતંગ અને ફિરકી લેવા માટે અહીં ઉમટી પડ્યા છે. આપની સાથે કેટલાક જે યંગસ્ટર છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, પતંગ લીધા છે, શું કહેશો, કઈ રીતે ઉજવણી કરશો? ઉજવણી તો હવે દર વખતની જેમ આપણે કરવાની એક્સાઇટમેન્ટ તો છે જ. બસ આ તૈયારી ચાલી રહી છે. ભાઈબંધ સાથે આવ્યા છો બજારમાં, શું લેવા આવ્યા છો, કઈ રીતે ઉજવણી કરશો? ભાઈબંધ સાથે જ આવેલા છે. કાલની તૈયારી કરવાની છે. હવે પતંગ લીધા છે, હવે તૈયારીમાં તો જે બાકી છે તે બધું હમણાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પછી કાલે ટેરેસ પર કઈ રીતે પાર્ટીનું આયોજન? ટેરેસ પર પાર્ટી તો હવે તમે ઊંધિયું પૂરી આવે, પૂરી આવે, પછી આપણે ચીકી લાડુ ને બધું ખાશું. બધા ફેમિલી સાથે મસ્ત એન્જોય કરશું જેમ કરીએ છીએ. સવારે પણ વહેલું ચડી જવું પડે ઉપર તો મજા આવે ચગાની. તો આપ જોઈ શકો છો અહીં એક અનોખો જે ઉત્સાહ છે તો ઉત્સાહ લોકોના ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો પતંગ બજારની બહારના સીધા દ્રશ્યો છે, જ્યાં આખું જે પતંગ બજાર છે, લોકો આજે છેલ્લા સમયની જે ખરીદી છે તે કરવા માટે આવ્યા છે. આપણી સાથે દુકાનદાર જોડ્યા છે. જી વડીલ, આ વખતે કયા પતંગની સૌથી વધુ ડિમાન્ડ રહી છે અને ભાવ શું છે? કયા પતંગની સૌથી વધુ ડિમાન્ડ રહી છે? બરેલીના. શું ખાસિયત હોય છે આ પતંગની? પેપરની આ વખતે કયા પ્રકારની ગ્રાહકી છે પાછલા વર્ષે? વધારે પડતી બરેલી પતંગની ડિમાન્ડ વધારે છે ને બરેલી દોરીની ડિમાન્ડ વધારે છે. જી, આપ જોઈ રહ્યા છો અહીં પાછલા વર્ષ કરતાં આ વર્ષે જે ડિમાન્ડ છે તે ડિમાન્ડ સૌથી વધુ જોવા મળી રહી છે. હું કેમેરામેનને કહીશ કે જે અંદરના જે દ્રશ્યો છે તે આપના સુધી પહોંચાડવાના પ્રયાસ કરે. આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકો અહીં ફિરકી પતંગ માથા ઉપર મૂકીને જઈ રહ્યા છે. જી, પતંગ માથા પર મૂકીને જઈ રહ્યા છો, કઈ રીતે સેલિબ્રેટ કરશો? फुल मजे से करेंगे. अभी तो देखते आगे क्या करेंगे. कितने पतंग लिए? 50. જે આપ જોઈ રહ્યા છો જે લોકો છે તે લોકો અહીં ફિરકી અને પતંગની પણ ખરીદી કરી રહ્યા છો. જી, કેટલા પતંગ લીધા છે અને કઈ રીતે સેલિબ્રેટ કરશો કાલનો દિવસ? 150 પતંગ લીધેલા છે અમે અને 2 ફિરકી. કઈ રીતે સેલિબ્રેટ કરશો? સેલિબ્રેટ ફૂલ એન્જોય કરવાનું છે ધાબા ઉપર સવારથી લઈને સાંજ સુધી. જી, જે છો સુરતી લાલાઓ છે અને વહેલી સવારથી જ પતંગ ચગાવવા જશે. જી, દોરી લીધી છે, શું ખાસિયત છે અને કયા પ્રકારની દોરી લીધી છે? આ બરેલી છે. અમને આઈડિયા નથી એટલો, ફર્સ્ટ ટાઈમ ચગાવવા માટે લીધી છે, બટ ફૂલ મોજ કરવાની છે. કપાય તો કપાય, બાકી ઉડાડવાની છે પતંગ. છો આનંદ કરવાનો, વહેલી સવારથી જ લઈને સાંજ સુધી આનંદ જ કરવાનો. ખાસ કરીને જે બજારો છે. જી ચેતન, આપની પાસે ફરીથી આવીશું.